કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ઠેચા મેગી, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, એકદમ ચીઝી અને ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ। એક પેન લીધું છે, એમાં થોડું માખણ નાખીશું। તેલ પણ લઈ શકો તમે। હવે તેમાં લસણ નાખી દઈશું। 2 લીલા મરચાં લીધા છે, તે નાખી દઈશું। મગફળીના દાણા છે, તે નાખી દઈશું। થોડી કોથમરી છે, તે નાખી દઈશું। અને હવે મીઠું નાખી દઈશું। આ બધાને સરખાઈથી 5 મિનિટ ચોળવવાનું છે। હવે આપણે તેને ખાંડી લેશું ખાંડણીથી। સરખાઈથી ખાંડી લેવાનું છે, એકદમ આપણે લસણ મરચું ખાંડીએ તેમ। તો આપણું મિશ્રણ રેડી છે। હવે આપણે મેગી બાફી લઈએ। મીઠું નાખીશું। આપણે એક મેગી લીધી છે, એને બાફી લેશું। બફાઈ ગઈ છે મેગી। હવે આપણે વઘાર કરીએ। માખણ લીધું છે થોડું। હવે આપણે તે ઠેચાનું મિશ્રણ હતું તે લઈ લઈશું। મેગી મસાલો લઈ લઈશું। તેમાં હવે થોડું પાણી રેડી દઈશું। તેને મિક્સ કરીને થોડી વાર છોડવી લેશું। થોડું પાણી એડ કરીને થોડોક મેગી મસાલો એડ કર્યો છે પાછો। હવે મિક્સ કરીને પછી તેમાં એક ચીઝ સ્લાઇડ્સ નાખીશું। મેગી આપણી થઈ ગઈ છે, બફાઈ ગઈ છે। હવે એને આપણે એડ કરી દઈએ। હવે મિક્સ કરી લઈશું। આ મેગી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો। હવે તેને સર્વ કરી લઈશું। વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।